અને મોરવાડ ગામની અંદર જો કે સંતવાણીનું જે આયોજન થાય છે એવું આટલા વિસ્તારમાં બીજે ક્યાંય કદાચ નથી થતું જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. દર વર્ષે અહીં જે સંતવાણીનો માહોલ સર્જાય છે કે આમ તો દર મહિને હોય છે અને એક પણ પ્રોગ્રામમાં એવું નથી લાગતું કે આ સંતવાણી નાની ગઈ ગણવી મોટી ગઈ ગણવી, કારણ કે જેમાં આનંદ આવે રાખે છે. પણ માં ભગવતીને યાદ કરીએ તમને જે મજા આવે એવી અમુક વાતો લઈને રામદેવ પીર મહારાજની રજૂઆત કરીએ, પણ એ પહેલા માં ભગવતીને યાદ કરીએ. નમો આદિ અનાદિ તુહી માં ભવાની તુહી જોગ માયા તુહી બાબાની તુહી દરમિયા સવી મોહ સારે તુહી મોહ માયા વિખે સુંધારે. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા નમો ધારણી કોટિ બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંગ વિશેષ ભરણી નમો રાજકારંગ વે છત્રધરણી ओठी अमर में कष्टमर में तू समर में चारणी देखा डमर में खड़ग कर में रणनगर में डाली औते अमर में नहीं कर में देव अमर में तरकड़े है सोनल समाडा व्योम बाडा खपर गाढ़ आखड़ खड़े खपर गाढ़ आखड़ खड़े दकमान धाड़ा होत हड़ड़ गड़गड़ना दे गड़गड़ी कमट कड़ड़ थप थड़ड़ चौपती सिंध जड़ी भर कंज फड़ड़ गए ने जाने हड़ड़ना दे हड़ड़े हे सोनल समाडा व्योम बाडा खपर गाढ़ आखड़ खड़े खपर गाढ़ आखड़ खड़े. પહેલો નામ પરમેશ્વરો જીણ જીણ જડો છે જોઈ નરજો મૂર્ખ સમજે નહીં મારો હરી કરે સો હોય. આજ રોજ એમ કહેવાય કે જ્યારે રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર આપ સૌ મળ્યા હોય, અખિલ બ્રહ્માંડના માલિક વિષ્ણુ પરમાત્મા એનો રૂપ એટલે કે ભગવાન શ્રી રામનો અવતાર અને એનો પાછો એક વખત અવતાર થાય એટલે કૃષ્ણ પરમાત્મા અને અજમલ રાજા જ્યારે કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરે સૌથી પહેલા તો જો કે મહાદેવજીને યાદ કરે છે અને મહાદેવજીને યાદ કર્યા પછી દાદા શિવ એમ કહે છે કે તમે દ્વારિકા જાઓ અને ત્યાં જઈને કૃષ્ણ પરમાત્માને તમે આ વાત યાદ કરાવજો. અને અજમલ રાજા દ્વારિકામાં આવે, એક બીજ બે બીજ એક પૂનમ બે પૂનમ ત્રણ પૂનમ એમ કરતા કરતા 12 પૂનમ ભરે 13મી પૂનમે કૃષ્ણ પરમાત્માની મૂર્તિની સામે અજમલ રાજા ઊભા રહી જાય, પણ કોઈ જવાબ મળતો નથી કે આ ભલામણા હું થયું. દાદા શિવે એમ કહેવાય કે આકાશવાણી કરી હતી કે દ્વારિકા જા અને દેવળની અંદર તને અહીંયાથી જવાબ મળશે, પણ આ મૂર્તિમાંથી કોઈ જવાબ મળતો નથી. અને અજમલ રાજા એમ કહે કે જે પ્રસાદી લઈ ગયા હતા પેલા પ્રસાદનો મૂર્તિની સામે ઘા કર્યો છતાં પણ કોઈ જવાબ મળે નહીં. અને પછી જે હાથમાં જે વાસણ હતું નાનકડું એવું એનો ઘા કર્યો અને દ્વારિકાની અંદર બ્રાહ્મણ જોઈ જાય કે ઓહો રાજા છે
આને કઈ કહેવાય નહીં, પણ કદાચ કોઈ ધૂની વ્યક્તિ લાગે છે, આને મંદિરની બહાર લઈ જાઓ, નહીતર મૂર્તિને ખંડિત કરી દેશે. અને ત્યાંથી મંદિરની બહાર મોકલે અને એક બ્રાહ્મણ એમ કે મહારાજ, રાજન આપ શું કરી રહ્યા છો? આને મારવાથી તમને કઈ મળશે નહીં. કે કેમ? કે આ તો એનું દેવળ છે, એનું સાચું સ્થાન તો દરિયાની અંદર છે. અને દરિયાની અંદર એમ કે દોટ દઈને ધૂમકો મારે, પણ કૃષ્ણ પરમાત્માએ સોનાની આખી નગરી સર્જાવી હતી હો. પણ કૃષ્ણ પરમાત્મા મહારાજને એમ કે અજમલ રાજાને એમ કે પધારો. કૃષ્ણ પરમાત્મા પોતાના મસ્તક ઉપર ધીરે 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 પાટાપિંડી કરી રહ્યા છે. માતા રુક્ષ્મણીજી કૃષ્ણ પરમાત્માના જે પત્ની છે, એ કૃષ્ણ પરમાત્માને પાટો બાંધી રહ્યા છે. અજમલ રાજા જોઈ કે ભગવાન, અમે તો માનવ છીએ, અમને વાગે ને પાટાપિંડી થાય આ વસ્તુ તો સત્ય છે, પણ તમે તો પરમાત્મા છો, તમને પણ વાગે? કે ના, મને વાગે નહીં, પણ જ્યારે મારો ભક્ત મારી ઉપર ઘા કરે ને ત્યારે મને વાગે હો. કે એવું કે આ થોડીક વાર પહેલા મારો એક ભક્ત આવ્યો તો મંદિરની અંદર મારા દેવળમાં, મને બોલાવ્યો, પણ હું થોડો કામમાં તો મેં જવાબ ન દીધો. એમાં ભક્ત એમ કહે કે મારા ઉપર ક્રોધે ભરાઈ ગયો અને મારા ઉપર એક વાસણનો ઘા કરીને મને માથા ઉપર વાગી ગયો. કે ઓહો, આ તો હું જ ઘા કરવા વાળો, બીજું કોઈ હતું નહીં. અને વાત યાદ કરાવે ત્યારે કૃષ્ણ પરમાત્મા એમ કે તમારે ત્યાં મોટા ભાઈ આવશે, એટલે કે બલરામજી આવશે. ત્યારે અજમલ રાજા એમ કે મોટા ભાઈ આવશે, નાના ભાઈ ક્યારે આવશે? ઈ કોણ? કે હું પોતે કૃષ્ણ પરમાત્મા કે હું પણ આવીશ. અને ઈ બાબા રામદેવની આજે બીજ હોય ત્યારે માં ભગવતીની યાદ કરી છે. કેવી છે માં ભગવતી? ગદકમણ વાસુદેવભાઈ અને મંદિરાની અંદર ભાઈ શ્રી તમાભાઈ. જો કે સાઉન્ડ ની ઓળખ આપવાની હોય તમારા જ ગામનું સાઉન્ડ છે ભાઈ શ્રી સંજયભાઈ આસ્તા સાઉન્ડ. અને જે હમણે સંતવાણીની આરાધક કરી ગયા ઉજબા. કેવી છે માં? उठी अमर में कस कमर में तू समर में चारणी दे कमर में खड़ग नर में रण नगर में डारणी. उठी अमर में कस कमर में तू समर में चारणी दे कमर में खड़ग नर में रण नगर में डारणी. ओ दे हमर में नहीं घर में देव मन में नर खड़े.
ગૌરી એમ કહેવાય કે શુંભ અને નિશુંભ નામના બે દૈત્યો દેવી ભાગવત નામના ગ્રંથની અંદર એક પ્રસંગ લખેલ છે કે શુંભ અને નિશુંભ નામના બે દૈત્યો આદિશક્તિ માં પરાંબા અંબાજી સામે યુદ્ધ કરવા માટે જાય અને યુદ્ધ કરતા કરતા માં ભગવતી એનો સંહાર કરે પછી અવતાર નામનો એક દૈત્ય એવું વરદાન માગે કે મારા રક્તમાંથી જેટલી બૂંદ પડે ને મારા કરતા 1000 ગણી તાકાત વાળા દૈત્ય બને અને માં ભગવતી અંબાની સામે રક્તબીજ નામનો દૈત્ય યુદ્ધ કરવા માટે જાય ધીરે 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 એમ કહેવાય કે ડગલા દે અને ઘટના કઈ એવી ઘટે કે અંબાને એમ થાય કે કદાચ આનો રક્ત બિંદુ પડશે અને આના જેવા અનેક પ્રગટ થશે કરવું શું મહાકાળીને પ્રગટ કરે કરાળ વદનમ વિક્રાંત ભોળાય મુક્તકેશી ચતુર્ભુજામ નારાયણ નમસ્તુતે માં ભગવતી મહાકાળીને એમ કે પ્રગટ કરે અને મહામાયા જોગમાયા એમ કે આના રક્તના બુંદને પડવા દઉં તો અનેક પ્રગટ થાય ને એના રક્તના બુંદને પડવા જ ન દઉં તો હાથમાં ખબર ધારણ કરે અને રક્તબીજ નામના દૈત્યને સંહાર કરી લે અને દેવીયાળ નામના ગ્રંથની અંદર લખે કે તેથી સંહાર કેવો છે તો ગય રક્તા સૈતારના નમો માં કૃષ્ણ નીલા સિકોતેરિયા સુરી સુરી સુશીલાગર વીલા અંશમાંથી એમ કહેવાય માથી મોટું નહીં જગમાં મોટો જડાધર હોય કે જગદીશ સૌ કોઈ નમાવે શીશી આ તો અંબા આગળ આલિયા બાબા રામદેવજીનો જન્મ થાય અને હાલનું રાજસ્થાનનું જે પોખરણ પાસે રણુજા ગામ છે ત્યાં એમ કહેવાય કે એમનું અવતરણ થાય એ બીજ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ કારણ કે અમુક વાતો એવી હોય છે કે જે કીધા કરતા સમજવામાં વધારે મજા આવે છે પહેલાના જમાનામાં અને આજના જમાનામાં ફરક માત્ર એટલો જ છે
કે પહેલા કોઈ પણ વ્યક્તિને આપણે ક્રોધિત કરતા હતા તો આપણને શ્રાપ આપી દેતા હતા, અને આજના જમાનામાં આપણે કોઈને ક્રોધિત કરીએ તો આપણને બ્લોક કરી દે છે. વસ્તુ ઈ જ છે પણ પેટર્ન થોડીક બદલાણી છે, જાજો કોઈ ફરક નથી. અને હાથમ આઠમમાં એમ કહેવાય કે બે ચાર વ્યક્તિ જુગાર રમતા હતા અને એક ભાઈના હાથમાં આમ રોન આવી ગઈ કે આ હા 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 હા, સામે પોલીસ હતી તાકે ઓ હો હો ઘડીકમાં આખો ટોન બદલાઈ ગયો. કારણ કે નક્કી ન થાય ક્યારે શું થાય. અને થોડાક દી પહેલા તમારા જ ગામમાં કયા જુગારના જોક્સ ની વાત કરી હતી. મેં કીધું આ જોક્સ મને મળશે ને તો ઉપડી જશે હાથમ આઠમમાં, પણ 2 દી વરસાદ રહ્યો અને પછી મીડિયા વાળા ભાઈએ ચડાવ્યું ને હું તો હજી જોક્સ ની રાહમાં હતું. મેં કીધું પાછું મળે તો, પણ મળ્યું નહીં. પહેલાના જમાનામાં માણા ફેરન લવલી બોરો પ્લસ આ બધું લગાડીને થાકી ગયા, પણ જ્યારથી આ ચાઇના વાળા મોબાઈલ કાઢ્યા ને આ કોઈ વસ્તુની જરૂર જ નથી પડતી. એવા ફિલ્ટર આવી ગયા, તો સામે આવે પછી ખબર પડે આ તો તાવડીનું તળિયું મળી ગયું આપણને, કારણ કે ફિલ્ટર એવા આવી ગયા છે. પણ બોલીને બકવાતણી મને લાગે બહુ બીક, થોડાકમાં જો ઠાવકું બોલાય તો લાગે મને ઠીક. સંતવાણીના દોરની અંદર ભાઈ શ્રી મહેશભાઈ ને વિનંતી કરું, ભગતના ગામથી જે પધારેલ છે કે ભાઈ શ્રી મહેશભાઈ પધારો અને તમને જે મોજ આવે આ બધાને જે આનંદ આવે એ પ્રમાણે આગળ સંતવાણીનો દોર લઈને આવો. ભગતના ગામથી પધારેલ ભાઈ શ્રી કાર્તિકભાઈ જે સારું એવું તબલા ઉસ્તાદની અંદર નામ છે, જો કે આમ તો વસ્તડીના છે અને ભગતના ગામમાં આવી ગયા એટલે અત્યારે બધા અમે એક જ ગામના કઈ હગાય. ભગતના ગામના ભાઈ શ્રી મહેશભાઈ પધારો. સંત ચચકો લાગ્યા ભાઈ, સપને મળે સત્સંગ, જો પાહોય ગુરુદેવ તો ચુરાય એ રંગ ચુરાય. તો નથી મફતમાં હે ભક્તોના મૂલ ચુકવા સંત પના દે એ ભાઈ નથી મફતમાં ભરી બગાડે કોઈ
નવું તારા સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવારે પડતા મારા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. લાવી માથા વરાવ્યા હેરા કાળજા કાપીને ધરતા રે, કાળજા કાપીને ધરતા રે. સાધુ રસુલીએ ચડતા મારા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવારે પડતા મારા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. પ્યારા પુત્રનો મસ્તક ખાંડેરા ભોગ સાધુને ધરતા, ભોગ સાધુને ધરતા. કાયા કાપી તજવે તોલી, કાયા કાપીને તાજવે તોલી કોઈ હે મારે જોને ઘર કરતા મારા સંતને સંતપણા રે હે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા રે ના મૂળ ચૂકવવારે પડતા મારા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા.
માન મોટાઈને મમતા ત્યાગી માન મોટાઈને મમતા ત્યાગી જય બ્રહ્માંડમાં ભરતા મારા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એના ભૂલ ચૂકવવારે પડતા મારા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા લાલ ગુરુનો નામ સમર લે હરદમ હરદમ ધ્યાન ધરી જોતા મૂર્તિ પાવન થાઓ સંત સુહાગી ગુરુ લાલને લાલ ગુરુનો નામ સમર લે હરદમ હરદમ ધ્યાન ધરી હરે હરના ત્યાં સાધ સંભળાય છે જોને ભોજનિયા પ્રેમે પીરસાય છે જોને ભોજનિયા પ્રેમે પીરસાય છે અન્નનો મહિમા મોટો છે ભાઈ અન્નનો મહિમા મોટો છે ભાઈ કહી ગયા ગુરુલાલ કે લાલ ગુરુનો નામ સમરો લે હરદમ હરદમ ધ્યાન ધરી જોતા મૂર્તિ પાવન થાઓ સંત સુહાગી ગુરુ લાલને લાલ ગુરુનો નામ સમરો લે હરદમ હરદમ ધ્યાન ધરી વાગે ભરાતા હરિ ભજનના વાગે ભરાતા હરિ રે ઓ પાર બીજના ધણીને સમરો પાર બીજના રે નકરંગ ને જા ધારે ભજનના નકરંગ ને જા ધારે ભજનના એ ભાગ્ય ભરાતા હરિ રે ઓ
વત્સલ થાપ્યો પ્રહલાદુ કાર્યો પર તારી રે ઓ સંધ્યા તાણે દત્ત સહાયો સંધ્યા તાણે રે હરિએ નોર વધારે ભજનમાં હરિએ નોર વધારે ભજનના આગે ભળાતા હરિ રે ઓ જી ઉસ્તાદ રૂપાદે સત રાખવા માળી બન્યા તા મુરારી રે ઓ હે સત રાખવા માળી બન્યા તા મુરારી રે રૂપા જેસલ ને ઘડનારી રે હો શુદ્ધ ધનવાન ને બળતો થાર્યો શુદ્ધ ધનવાન ને રે બળતો થાર્યો ઘડી ઘેરે ધારે ભજનના ભાગે ભરાતા હરિ રે હો વાગે ભરાતા હરિ ભજનના વાગે ભરાતા રામદેવ સમરો અલગ પુરુષ અવતારી રે ઓ હરિચરણે રે ભાટી હરજી બોલ્યા હરિચરણે રે ભાટી હો હરજી બોલ્યા ધણી
ધારો રે ને જાધારે ભજનના ધણી ધારો રે ને જાધારે ભજનના એ આગે ભરાતા હરે રે હો જી साधु तेरो संगड़ो नहीं छोड़ो तेरे लाल मेरे दिल में संतो लागी रे रागी रामा जोयू मैं तो जागी रे जोयू मैं तो जागी रे हो कपड़ा भी रंगा मेरे भाई हरचला भी रंगा रे जी हरचला भी रंगा रे जी जब लग अपनो मनड़ो नहीं रंगो मेरे लाल मेरे दिल में संतो लागी रे रागी रामा जोयू मैं तो जागी रे जी जोयू मैं तो जागी बस्ती में रहना मेरे भाई भागी मत खाना रे दे भागी मत खाना रे दे जब लग अपना अपना जब लग अपनो मन रो नहीं रहो मेरे लाल मेरे दिल में संतो लागी रे रागी रामा जोयू मैं तो जागी रे जोयू मैं तो
તો જાગી રે ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી તલપ ન જાય રામા સમરણ વિના મારી તલપ ન જાય હે ગુનાને મારા સતગુરુ સાચા રે હે સાચો ધણી રે મારો રણો જાનો રાજ રામા સાચો ધણી રે મારો રણો જાનો રાજ ધોરી ધજાયો જેની ફરકતી હે ધોરી ધજાયો જેની ફરકતી અને સાયલા બાંધ્યા જેને ધા હે એવા ડંકા વગાડ્યા દેશો દેશમાં લેરી અલખ પુરુષ લેરી અલખ પુરુષ આ મોરવાડ એટલે લાલજી મહારાજ નું ગામ કહેવાય એક છેલ્લું ભજન લઈ લઉં ये जन जनवा के रे झालर मारा साइला रे नाम हरती निशमाय होजी रे मारा साइला रे नाम जन जनवा रे झालर मारा साइला रे नाम लालजी तमारा रूड़ा नवखान नाम छे अनके नादान क्या थाय भोजी रे मारा साइला रे नाम मा धम धमे गाना रे भोजी रे मारा साइला रे नाम मा आरती नी समय पार भोजी रे मारा साइला रे नाम मा
રામ લખન સીતારામ હોજી રે મારા સાયલા રે ધામમાં ધમ ધમે નગારા રે હોજી રે મારા સાયલા રે ધામમાં આરતીની સભાય પાર હોજી રે મારા સાયલા રે ધામમાં દોરયું ભોછડું કુદરા ગણેશજી દોરયું ભોછડું કુદરા ગણેશજી સંદેશો ભોછડા દૂત બજરંગી રીધિ સીધીના કપડા હોજી રે મારા સાયલા રે ધામમાં જણ જણ સાયલા રે ધામમાં આરતીની સભાય પાર હોજી રે મારા સાયલા રે ધામમાં નાવડીને તારવા ગોવિંદ પધારજો નાવડીને તારવા ગોવિંદ પધારજો બાળ જગદીશને આવી હાય ઉગાડજો રુદિયામાં જાગી તારી હામ હોજી રે મારા સાયલા રે ધામમાં ધમ ધમે નગારા હોજી રે મારા સાયલા રે ધામમાં આરતીની